નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા જિલ્લાના સરાર ગામની પ્રાથમિક શાળામાં વર્ષોથી નિઃશુલ્ક નોટબુક વિતરણની સેવા યથાવત। વડોદરા જિલ્લાના પૂર નજીક આવેલ સરાર ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વર્ષોથી નિઃશુલ્ક નોટબુકો આપવાની સેવાકીય પરંપરા આજે પણ યથાવત રહી છે। સ્વર્ગસ્થ કપિલાબેન ભગવાનભાઈ પ્રજાપતિ દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને અનેક વર્ષોથી વિનામૂલ્યે નોટબુકોનું વિતરણ કરવામાં આવતું હતું। શિક્ષણ પ્રત્યેની તેમની સેવાભાવી ભાવના અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો છે। કપિલાબેન ભગવાનભાઈ પ્રજાપતિના સ્વર્ગવાસ બાદ તેમના દીકરા પ્રવીણભાઈ ભગવાનભાઈ પ્રજાપતિ વિદેશમાં રહેતા હોવા છતાં માતાની યાદમાં સેવાકીય પરંપરાને જાળવી રાખી છે। તેમના બહેન જશોદાબેન રાજેશભાઈ પ્રજાપતિના હસ્તે દર વર્ષે સરાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકોનું વિતરણ કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ મળી રહી છે। આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ સ્વર્ગસ્થ કપિલાબેન ભગવાનભાઈ પ્રજાપતિને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ પ્રજાપતિ પરિવારની આ નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી હતી। સરાર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા પ્રજાપતિ પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમજ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને આ લાભ મળતો રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર સોહિલ દિવાન, સરાર, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। કપિલાબેન ભગવાનભાઈ નિમિત્તે અમે નોટોનું વિતરણ કરીએ છીએ। તો કપિલાબેન ભગવાનભાઈ બે નથી એવી રીતના અમારો ભાઈ નોટોનું વિતરણ કરે છે, એના બદલામાં અમે વિતરણમાં આવીએ છીએ। આ નોટો અમે વેચીએ છીએ તે કરતા રહીશું, કાયમ માટે નિઃશુલ્ક વેચતા રહીશું। કૃષ્ણ જય રણછોડ માં સરસ્વતીની પૂજાથી સરાર પ્રાથમિક શાળાની અંદર પ્રજાપતિ પરિવાર દ્વારા અવિરતપણે નોટોનું વર્ષોથી દાન આપતા આવ્યા છે અને આપી રહ્યા છે। આજ રોજ પણ પ્રજાપતિ દયાભાઈ અને પ્રજાપતિ કપિલાબેન દયાભાઈના પરિવાર દ્વારા સરાર પ્રાથમિક શાળાના બાલવાટિકાથી લઈ અને 8મા ધોરણ સુધીના બાળકોને નોટબુકનું નિઃશુલ્ક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। આપણા પરિવારનો એ જ ભાવ છે કે ભાઈ જે એમના પરિવારને આગળ વધવામાં અભ્યાસ માટે જે સંઘર્ષ કરવો પડે તે ગામના બાળકોને ના કરવો પડે, એના માટે થઈ અને તેઓ શ્રી દ્વારા, કારણ કે વિદેશમાં છે પરંતુ એમના જ પરિવારના આપણા પ્રવીણભાઈ પ્રજાપતિ, ભાભી હિનાબેન પ્રજાપતિ અને એ લોકો અહીંયા ન આવી શકતા હોય તો ત્યાંથી એમના બેન શ્રી જશોદાબેન અને બંને દ્વારા અહીંયા સ્વસ્થ નોટોનું દાન કરવામાં આવે છે અને સરાર પ્રાથમિક શાળા પ્રજાપતિ પરિવારની હંમેશા આભારી રહેશે અને ઈશ્વરને પ્રાર્થના કરીશું કે તેમના બાળકો અને તેમનો પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરે। પ્રવીણભાઈના બાળકો જે જય અને પાર્થ, જય જે કેનેડામાં છે, પાર્થ ગલ્ફ કન્ટ્રીમાં અત્યારે પોતપોતાના વ્યવસાયમાં આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શાળા પરિવારનું અને બાળકો તરફ। મારું નામ પારેખ દક્ષભાઈ છે। હું ધોરણ 1 થી 6 ધોરણ સુધી હું 1 ધોરણથી 6 ધોરણ સુધી અહીંયા ભણતો આવ્યો છું। મને કપિલાબાના પરિવાર તરફથી દર વર્ષે નોટો આપવામાં આવે છે। કપિલાબાના પરિવાર તરફથી મેં તેમનો આભાર માનું છું અને કપિલાબાના પરિવાર તરફથી ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમાં જે આગળ વધતા। મારું નામ સિંધી સાહેબા કાસમભાઈ છે। હું સરાર ગામમાં સરાર પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજના રોજ પ્રજાપતિ પરિવાર દ્વારા બાલવાટિકાથી લઈને ધોરણ 8ના બાળકોને તમામ બાળકોને નોટો આપવામાં આવી। તેમના સરાર પ્રાથમિક શાળાના બાળકો તરફથી અને સરાર પ્રાથમિક શાળા તરફથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમના બાળકો ખૂબ ભણે અને ખૂબ પ્રગતિ કરે અને તેમનો પરિવાર હંમેશા ખુશ રહે। કલમાજી અમિતભાઈ છે। હું ધોરણ 6માં અભ્યાસ
મને અને પૂરી સ્કૂલને નોટો મળે છે અને તેમની દ્વારા મારા ઘરનો ખર્ચો ઓછો થાય છે. તેમની લીધે હું આટલી આગળ